મિત્રો, જીવન બે પ્રકારના હોય છે, કાં તો બહુ સિમ્પલ હોવાનું, કાં તો ગોર્જિયસ હોવાનું. સિમ્પલ ઇન ધ સેન્સ જેની પાસે લિમિટેડ રિસોર્સિસ છે, જે એક લિમિટેડ રિસોર્સિસની અંદર જીવે છે, એને આપણે સિમ્પલ લિવિંગ કહી શકીએ છીએ. અને જેની પાસે અનલિમિટેડ રિસોર્સિસ છે, જેની માટે કોઈ રિસોર્સની કમી જ નથી, એને આપણે ગોર્જિયસ કહીએ છીએ. હવે આમાંથી ખુશ કોણ? તો ખુશ તો બંને હોવાના. દરેકની પોતપોતાની ટ્રીક છે ખુશ થવા માટેની. એટલા માટે એવું ના કહી શકાય કે ગોર્જિયસ છે એ ખુશ છે. એ ખુશ એના બધા રિસોર્સિસ વાપરી અને જે એક્સપેન્સ છે એનું ખૂબ વધારે કરશે, એમ એને વધારે ખુશી મળશે. સ્વાભાવિક છે. અહીંયા શું થશે? અહીંયા એક્સપેન્સ કરવા માટે બહુ જાજુ છે નહીં, તો અહીંયા એ લોકો ખર્ચ શું કરશે? તો કે ખર્ચ ટાઈમ કરશે, એકબીજા સાથે સમય આપશે, એકબીજાની કેર કરશે, વધારે સાથે રહેશે એટલે કેર કરશે, અને એકબીજા સાથે ઓનેસ્ટ રહેવાની ટ્રાય કરશે. તો આ છે. અને આમાંથી ખુશી મળે છે. એ લોકો ત્યાં ખુશ છે, લોકો અહીંયા ખુશ છે. પછી થોડા સમયથી એક નવું વયું લાઈફ, એને કહીએ છીએ હાઇપોક્રીટ લાઈફ આવી. હવે એમાં થયું એવું કે આમાંથી અમુક લોકો હતા, એને આવું બનવું હતું, પરંતુ એની પાસે કાં તો એટલા સોર્સિસ હતા નહીં, કાં એટલા મેળવવાની ક્ષમતા નહોતી. તો જ્યારે સોશિયલ મીડિયા આવ્યું, તો સોશિયલ મીડિયામાં ન હોય બતાવી શકવાની ક્ષમતા ખૂબ વધારે છે. તમને ઈચ્છા થાય એ તમે બતાવી શકો. તો સોશિયલ મીડિયાના કારણે આમાંથી ઘણા માણસો હાઇપો, એટલે કે એક કહી શકાય કે એક પ્રકારની ખોટી જીવન જીવવા લાગ્યા. એ લોકો શું કરે છે? પોતે ખૂબ ગોર્જિયસ હોવાનો દેખાડો કરે છે. એ બી ખુશ છે. આમાં ખુશી બધાને મળે છે, ત્રણને મળે છે. તો ધીસ ઇઝ સિમ્પલ 3 ટાઈપ્સ ઓફ લાઈફ્સ. તમે કઈ ટાઈપમાં આવો છો? આઈ ડોન્ટ નો. કહેજો, કોમેન્ટ કરીને કહેજો. અથવા તો તમને કયા પ્રકારની જીવન ગમે છે. પણ જતાં પહેલાં એક વખત ધ્યાન રાખજો, આમાં ખુશી છે ને એ લાઈફ ટાઈમ છે. ખુશી લાઈફ ટાઈમ છે. શું કામ લાઈફ ટાઈમ છે? કારણ કે આ બધી ગુણો ઉપરની ખુશી છે, જીવનના ગુણો ઉપરની ખુશી છે, જે આખી જિંદગી રહેવાના જ છે. એટલે એમાં આખી જિંદગી ખુશી મળવાની છે. આમાં ખુશી છે એ રિસોર્સિસ ઉપર છે. જ્યાં સુધી રિસોર્સિસ, પૈસા વગેરે જે કહી શકો એની પાસે હશે, રહેશે, ત્યાં સુધી એને ખુશી મળતી જ રહેશે. આમાં ખુશી છે એ આઈ થિંક કહી શકાય તમે ક્ષણિક છે. થોડી વાર માટે હું કોઈ સારી એવી કારની બાજુમાં ફોટો પડાવું અને સોશિયલ મીડિયા ઉપર નાખું, માય ન્યૂ ઓડી, બરાબર, લોકો કહેશે કોંગ્રેચ્યુલેશન. આઈ ફીલ ગુડ. વળી પાછો ઓલો ઓડીનો ઓરિજિનલ માલિક આવશે ને કહેશે, હાલે ભાઈ આગળ વધો. ક્ષણિક ખુશી છે. તો આ બી ધ્યાનમાં લેજો. તો તમને કેવું જીવન ગમે છે? જરૂરથી કોમેન્ટમાં કહેજો. થેન્ક યુ.